નમોકાર મહામંત્રમાં 5 પરમેશથીને નમસ્કાર કરવામાં આવ્યા છે. 5 પરમેશથી એ પરમ પવિત્ર આત્મા છે. પરમ પદને પ્રાપ્ત થયા હોવાથી એ આત્માને પરમેશથી કહેવાય છે. અને 5 પરમેશથીમાં અરિહંત પરમેશથી અને સિદ્ધ પરમેશથી એ દેવના સ્થાને છે. આચાર્ય પરમેશથી, ઉપાધ્યાય પરમેશથી અને સાધુ પરમેશથી એ ગુરુના સ્થાને છે. એ 5 પરમેશથીમાં 2 દેવ છે અને 3 ગુરુ છે. દેવનો અર્થ એ છે જે પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ હોય તે સાચા દેવ, અને જે આત્મજ્ઞાન પામી ચૂક્યા છે અને સાધના માર્ગમાં વ્યસ્ત છે એવા જે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ ત્રણેય આવશે ગુરુની કક્ષામાં. અરિહંત ભગવાન એ સેકન્ડ પ્યોરેસ્ટ છે અને સિદ્ધ ભગવાન પ્યોરેસ્ટ છે. કારણ કે સિદ્ધ ભગવાનને 8 કર્મોનો નાશ થયો છે. અરિહંત ભગવાનને 4 ઘાતી કર્મોનો તો નાશ થયો છે, પણ 4 અઘાતી કર્મ હજુ બાકી છે. શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરમાં કીધું કે જે 4 અઘાતી કર્મ પણ બળેલી સિંદરીવત રહી ગયા છે. એટલે કે એક રાસ છે ને, રાસથી આપણે હાથી બાંધવો હોય તો પણ બાંધી શકીએ, પણ જો એ બળી ગઈ હોય અને પડેલી હોય તો એ 2 વર્ષનું બાળક પણ એના ઉપર હાથ લગાડશે તો એ છૂટી પડી જશે. એટલે કે બળેલી રાસ જેવા, બળેલી સિંદરીવત એ 4 અઘાતી કર્મ અરિહંત ભગવાનને રહ્યા છે. કારણ કે ઘાતી કર્મ સહિતના 4 અઘાતી કર્મ એ તો મજબૂત રાસ સમાન સમજવા, અને 4 ઘાતી કર્મ વિનાના 4 અઘાતી કર્મ એ બળેલી સિંદરી સમાન સમજવા. એટલે અરિહંત ભગવાનને 4 અઘાતી કર્મ હવે બાકી છે અને 4 ઘાતી કર્મનો નાશ થયો છે. અને એટલા માટે જ અરિહંત ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. અનંત ચતુષ્ટયનો અર્થ એ, ચતુષ્ટય એટલે 4નો સમૂહ, અને અનંત ચતુષ્ટય એટલે એવી અનંત 4 વસ્તુ કે જેનો સમૂહ અરિહંત ભગવાનને પ્રગટ્યો છે. એમાં જ્ઞાનાવરણી કર્મના નાશથી અનંત જ્ઞાન, દર્શનાવરણી કર્મના અભાવથી અનંત દર્શન, મોહનીય કર્મના અભાવથી અનંત સુખ, અને અંતરાય કર્મના અભાવથી અનંત વીર્ય. તો આ રીતે 4 વસ્તુ, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, આ અનંત રૂપે પ્રગટ થયા છે. વીર્ય એટલે આત્માની શક્તિ જે એટલી હતી એ બધી શક્તિનું આત્મામાં પૂર્ણ રૂપે પ્રગટ થવું. તો આ અનંત ચતુષ્ટય એ અરિહંત ભગવાનને હોય છે. મુનિ અને અરિહંત આ બંને અવસ્થાની મૂર્તિ વચ્ચેનું અંતર પણ આ અનંત ચતુષ્ટયના સિમ્બોલથી ખબર પડે છે. શ્રવણ બેલગોલામાં જે બાહુબલી ભગવાનની મૂર્તિ એ તમને ખબર હશે, 57 ફૂટની, કે જે એક જ પથ્થરમાંથી કોતરેલી છે, ગોમટેશ્વર બાહુબલી. તો એ બાહુબલી ભગવાનની મૂર્તિ નથી, એ બાહુબલી મુનિરાજની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિ નથી હોતી. એટલે એ ભગવાનની મૂર્તિ એ હોય, પણ ભગવાન એ મુનિ અવસ્થામાં સાધના કરતી વખતેનો જે કાળ હતો એ અવસ્થાની મૂર્તિ છે. કહેવાનો અર્થ શું કે એ વખતે જયારે સાધના કરતા હતા, કેવળ જ્ઞાન પ્રાપ્ત નતું થયું, એ વખતની મૂર્તિ છે. અને એનું સિમ્બોલ એ છે કે અરિહંત ભગવાનની પ્રતિમામાં છાતીના ભાગમાં શ્રીવત્સનું, એટલે કે જે નિશાન જોયું હશે, આમ ડાયમંડ શેપનું હોય, અથવા કમળના ફૂલના 4 પાંખડીઓ વાળું, એ અનંત 4 જે છે અનંત ચતુષ્ટયનું સિમ્બોલ હોય છે કે આ અરિહંત ભગવાન છે. અને એ ન હોય તો એમ સમજવું કે આ સાધુ છે, આ સાધનાની અવસ્થામાં છે, આ કેવળ જ્ઞાન હજુ પામ્યા નથી, અને એ મૂર્તિમાં એ નિશાન નથી. એવી ઘણી બધી મૂર્તિઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ કહેવાય છે, એ ના, એ અલગ. અહીંયા છે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. મોહનીય કર્મનો અભાવ થાય એટલે એના અભાવથી સુખ પ્રગટ થાય. હવે એમાં ચારિત્ર છે, શ્રદ્ધા છે, તપ છે, પણ એ બધું એની અંદર સુખના અંદર આવી ગયું. કારણ કે દર્શન મોહનીના અભાવથી ત્યાં શ્રદ્ધા, ચારિત્ર મોહનીના અભાવથી ચારિત્ર. પણ જયારે એકમાત્ર મોહનીય કર્મ લઈએ બેને ભેગા,
દર્શન મોહની ને ચારિત્ર મોહનીના ભેદ કર્યા વિના, ત્યારે મોહની કર્મના અભાવથી સુખ ગુણની પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે. અને અનંત સુખ ત્યાં અરિહંત ભગવાનને 13મા ગુણ સ્થાને આ રીતે ચારે ચાર અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. એમાં આજથી લગભગ 950 વર્ષ પહેલા આ મૂર્તિની સ્થાપના થઈ છે. એનું કારણ પણ આ જ હતું, ભગવાનની મૂર્તિની સ્થાપના પણ થઈ શકતી હતી, પણ મુનિ અવસ્થાની મૂર્તિની સ્થાપના કેમ કરાવી? મુનિ કરતા તો ભગવાનનું સ્થાન ઊંચું છે, ખાલી એક સિમ્બોલ જ લગાવવાનું હતું ને. વધારે પ્રભાવ પડે ભગવાનનો મુનિ કરતા. અને ખાસ વાત એ કે આજથી 1000 વર્ષ પહેલા એ મુનિ અવસ્થાનું શિથિલાચાર એટલો વધતો ગયો, એટલા માટે તે નેમિચંદ્ર આચાર્ય થયા, જેમણે ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ વગેરે અનેક ગ્રંથો લખ્યા. અને એ નેમિચંદ્ર આચાર્ય ના એક શિષ્ય હતા રાજા ચામુંડરાય. એ રાજા ચામુંડરાયે એ નેમિચંદ્ર આચાર્યને કીધું કે આ બધા ગ્રંથો તો અમારી સમજમાં આવતા નથી, કારણ કે બધા કર્ણાનુયોગના કર્મ ગ્રંથો છે, બધા અમારા જેવા શું કરે, કે તમારા જેવા આવી બધી સ્થાપનાઓ કરાવે. અને એ પછી એ મુનિની મૂર્તિ એટલા માટે કે આજકાલના જે મુનિઓ છે એમને ખબર પડે કે બાહુબલી મુનિરાજે આ 12 મહિના સુધીની જે સાધના કરી મુનિ અવસ્થામાં, એ સાધનામાં એક સ્થાન પર ઉભા રહી ગયા, ત્યાં સાપે એવી રીતે રાફડા બનાવી નાખ્યા, એ જગ્યા ઉપર ત્યાં વેલો પણ વીંટળાઈ ગઈ, પણ તોય પોતે ડગ્યા નહીં. એટલે કે પ્રતિકૂળતાઓ તો મુનિ જીવનમાં આવવાની જ હોય, એ પહેલેથી તૈયારી સાથે જ તે મુનિ દીક્ષા લેવાતી હોય છે. એટલે પ્રતિકૂળતાથી ડરીને એ નિયમ ભંગ ન થવો જોઈએ. મુનિ અવસ્થાને યોગ્ય જે સદાચારને જે નિયમ મૂળ ગુણ છે એનું નિરતિચાર પાલન થવું જ જોઈએ. તો એ સિમ્બોલ બતાવવા માટે થઈને ત્યાં એ મુનિ અવસ્થાની મૂર્તિની સ્થાપના થઈ. ખાસ વાત એ કે અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ દેવ છે, અને એમાં સિદ્ધ પરમાત્મા, સિદ્ધ પરમેશથી એ તો 8 કર્મોનો નાશ થયો છે, તેમ છતાં પણ 2nd નંબર ઉપર આપણે નમસ્કાર કરીએ છીએ, અને અરિહંત ભગવાનને 1લા નંબર પર. એનું કારણ આ જ કે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન આજે મોક્ષમાં છે, અને અરિહંત ભગવાન જે અવસ્થામાં હોય છે એ અર્થ પર હોય છે, હજુ શરીર છે. જયારે અરિહંત તીર્થંકર અરિહંત ભગવાનની વાણી ખરે છે, દિવ્ય ધ્વનિ ખરે છે, ત્યારે એમાં અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનનું સ્વરૂપ બતાવે છે. કારણ કે આપણને તો ખબર નથી સિદ્ધ ભગવાન હોય છે, તો સિદ્ધ ભગવાનનો પરિચય કરાવનાર અરિહંત ભગવાન છે. અને એટલા માટે જેમના થકી આપણને સિદ્ધ ભગવાનનો પરિચય થયો, જેમના થકી સિદ્ધ ભગવાન, તો આપણા આત્માનું હિત તો આત્માની ઓળખાણ કરવાથી થાય છે. અને આત્માની ઓળખાણ આપણે ક્યારે કરી શકશું? કે જયારે આત્માની વાત આપણે જાણશું ત્યારે. જે આત્માની વાત આપણે જાણવાની છે એ સિદ્ધ ભગવાન નથી બતાવતા, એ અરિહંત ભગવાન બતાવે છે. એટલે આપણા પ્રયોજનની સિદ્ધિ અરિહંત ભગવાનથી વધારે થાય છે સિદ્ધ ભગવાન કરતા. એટલા માટે નમોકાર મંત્રમાં અરિહંત ભગવાનને પહેલા નમસ્કાર કર્યા છે, સિદ્ધ ભગવાનને પછી. બીજી એક વાત એ પણ છે કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, એવરી 6 months અને 8 સમય. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. એક જીવ જેવો અહીંથી મોક્ષે જાય એવો જ નિગોદમાંથી, નિત્ય નિગોદમાંથી એક જીવ બહાર નીકળે. ટાઈમનો ગેપ હોય કે એ જ ટાઈમ નહીં, આમ નથી 608 જીવ જે જાય 6 મહિના, આમાં 2 મહિનામાં 2 જાય, 4 જાય કે 6 જાય, એવી રીતે એ આ કાળમાં ના, આ કાળમાં નથી. એમ 608 જીવ જાય, એમાં ટાઈમનો કઈ લિમિટ છે કે ગમે ત્યારે 6 મહિનાનો પીરિયડમાં ગમે ત્યારે જાય. એમાં બીજા બધા ટાઈપ છે, હું આગળ વિષય આવશે એટલે બતાવીશ કે ભાવ વેદ થી દ્રવ્ય વેદ એ બધાના ટાઈપ છે. ભાવ વેદ થી એવી રીતે સ્ત્રી પુરુષ નપુંસકના, દ્રવ્ય વેદ થી પુરુષના જ, એ બધા આગળ આવશે.
તો અરિહંત એ એક સિદ્ધ, અહીંથી એક અરિહંત થી પછી જયારે સિદ્ધ થાય એટલે સંસારીથી કોઈ જીવ જયારે મુક્ત થાય છે ત્યારે જ નિગૂઢમાંથી એક જીવ બહાર નીકળે છે. એટલે દરેક જીવ પોતપોતે એવો વિચાર કરે કે પોતે જયારે નિગૂઢમાંથી પહેલી વાર નીકળ્યો, નિત્ય નિગૂઢમાંથી નીકળ્યો, ત્યારે કોઈ જીવ સિદ્ધ થયા જ હતા. તો જે જીવ સિદ્ધ થયા એક અને એક અત્યારે વર્તમાનના અહીંયા પિતા. તો આ પિતા છે જેને મને જન્મ આપ્યો, એ તો આ ભાવમાં જન્મ આપ્યો, પણ મને નિગૂઢમાંથી બહાર કાઢવા માટે જેને જન્મ આપ્યો એ મારા ખરા પિતા. તો એ જે સિદ્ધ ભગવાન, જે સિદ્ધ આત્મા, એટલે સિદ્ધ પરમેશ્વરી જે છે એ મને જન્મ આપે છે, એટલા માટે એ મારા પિતા છે, પિતા સમાન છે, કે જેણે મને જન્મ આપ્યો છે, નિગૂઢમાંથી બહાર કાઢ્યો છે. અને માં હોય એ માં જ પિતાની ઓળખાણ કરાવે કે તારા પિતા કોણ છે. તો અરિહંત ભગવાને માતાનો રોલ કર્યો છે કે જેણે સિદ્ધ ભગવાનની આપણને ઓળખાણ કરાવી. સિદ્ધ ભગવાન તો અહીંયા છે જ નહીં, કે ભાઈ એ સિદ્ધ ભગવાન હતા કે જેના કારણે તું બહાર નીકળ્યો છું. એટલે અરિહંત અને સિદ્ધ, અરિહંત ભગવાન એ માતાના સ્થાને છે, કારણ કે માતા શિખામણ આપે છે. પિતાને તો પછી ટાઈમ હોતો નથી, વ્યાપાર ધંધા એવા વ્યસ્ત થઈ જાય છે કે બધી શિખામણ, સદાચાર, કેમ જીવન, બધા જે સંસ્કારો માતા નાખતી હોય છે, પિતાની. એટલે જે ઉપદેશ આપવાનું કામ કર્યું છે એ અરિહંત ભગવાને કર્યું છે, સિદ્ધ ભગવાને નહીં. સિદ્ધ ભગવાન તો પોતાનામાં વ્યસ્ત થઈ ગયા છે, બિઝનેસમાં, અનંત કાળ સુધી પોતાના આત્માના ધ્યાનમાં. એટલે અરિહંત ભગવાન એ માતા અને સિદ્ધ ભગવાન પિતા. અને માતાનું સ્થાન જે છે એ આપણે તો પહેલેથી વધારે માનીએ છીએ પિતા કરતા, પણ એટલા માટે નમોકાર મંત્રમાં અરિહંત ભગવાનને પહેલા અને સિદ્ધ ભગવાનને બીજા ક્રમે નમસ્કાર કર્યા. હવે વાત એવી છે કે અત્યારનો યુગ એવો છે કે અત્યારે તો સિદ્ધ ભગવાનની જેમ જ અરિહંત ભગવાન પણ અદૃશ્ય થઈ ગયા. જેમ મને અત્યારે સિદ્ધ ભગવાન દેખાતા નથી, એમ અરિહંત દેખાતા નથી. એટલા માટે જે આચાર્ય ઉપાધ્યાયને સાધુએ મને અરિહંત અને સિદ્ધની ઓળખાણ કરાવી, એ આચાર્ય ઉપાધ્યાય સાધુનો ઉપકાર એમનાથી પણ વધારે છે. એટલે આ કાળમાં આચાર્ય ઉપાધ્યાય સાધુનો ઉપકાર પણ વધારે છે, પણ આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ મળવા જોઈએ ને, એ મળતા નથી. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ અને પરોક્ષમાં મળેલા જીન, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. ગુરુ છે આપણી સામે ડાયરેક્ટ બેઠા છે, અને ભગવાન છે ઇનડાયરેક્ટ. મહાવીર ભગવાન અત્યારે ઇનડાયરેક્ટ છે. તો ઇનડાયરેક્ટ એવા મહાવીર ભગવાનનો આપણા ઉપર ઉપકાર છે, એના કરતા પણ વધારે ઉપકાર ડાયરેક્ટ જે ગુરુ છે એનો છે. કેમ? તો કે છે કે અત્યારે તમને પ્રત્યક્ષ ઉપદેશ તો એ ગુરુ થકી મળે છે, ભગવાન થકી નહીં. અને બીજું કે ભગવાન અહીંયા સાક્ષાત હોત તો પણ ભગવાન તમને પર્સનલી તમારી ભૂલો ન કાઢીને બતાવે. કે અત્યારે જે ગુરુ કહે કે તમે આમ નહીં કરો, તમે આ કરો, તમારા માટે અલગ ઉપદેશ હોય, તમારા માટે અલગ હોય. ભગવાનની દિવ્ય ધ્વનિના અંદર તો એ હોતું નથી, બધા માટે એક સરખો ઉપદેશ છે. તો કોઈ વાત એ શિષ્યને લાગતી વળગતી હોય પણ ખરી, ને ન પણ લાગતી વળગતી હોય, એવું પણ બને. જે ઉપદેશ ચાર જ્ઞાનના ધની ગણધરદેવને છે, એ જ ઉપદેશ વાઘસિંહને પણ છે. ઉપદેશ બંને માટે અલગ અલગ નથી. એટલે ગુરુ જે છે એ પર્ટિક્યુલર ઉપદેશ એ આપે છે જે શિષ્યને બિલકુલ એપ્લિકેબલ થતો હોય એવો, અને એટલા માટે એ ગુરુનો ઉપકાર વિશેષ બતાવ્યો છે. આચાર્ય ઉપાધ્યાય સાધુમાં એ ગઈ વખતે ચર્ચા કરેલી, આમાં બે શબ્દ યાદ રાખવાના છે, આદેશ અને ઉપદેશ. ફરીથી કહું છું, આદેશ અને ઉપદેશ. અને એક આંકડો યાદ રાખવાનો છે, 210. આચાર્ય પાસે 2 રાઈટ હોય છે, ઉપાધ્યાય પાસે 1 રાઈટ હોય છે, અને સાધુ પાસે 0 રાઈટ હોય છે. 210. જેની પાસે આદેશનો અને ઉપદેશનો અધિકાર છે એ આચાર્ય, જેમની પાસે માત્ર ઉપદેશનો જ અધિકાર છે, આદેશનો નહીં, એ ઉપાધ્યાય, અને જેમની પાસે આદેશ અને ઉપદેશ બેમાંથી કોઈ અધિકાર નથી એ સાધુ. આદેશ એટલે ઓર્ડર, ઉપદેશ એટલે ટીચિંગ.
ઓર્ડર એટલે કે જે પોતે સંઘના નાયક છે એટલા માટે સંઘના રહેનાર જે સાધુ છે એ સાધુને એવી રીતે ઉપદેશ આપશે, શિખામણ આપશે, અને ક્યારે માનો ભૂલ થાય તો એનું પ્રાયશ્ચિત પણ કરાવે છે, એને દંડ પણ આપે છે, કોઈને દીક્ષા લેવી તો દીક્ષા પણ આપે છે પાત્ર જોઈને. તો આ જે કાર્ય એ આચાર્યનું કામ છે. અને ઉપદેશ પણ આપે છે, અને ઉપાધ્યાય માત્ર ઉપદેશ આપે છે, આદેશ નહીં. અને સાધુ કે જે આદેશ અને ઉપદેશ કઈ નથી આપતા. તો હવે આપણને એમ થાય કે તો આપણે આદેશ નથી આપતા અને કોઈને ઉપદેશ નથી આપતા, આપણી પાસે બેમાંથી કોઈ રાઈટ નથી, તો પછી આપણે સાધુની કેટેગરીમાં આવી ગયા કે નહીં? એની ડેફિનેશન હજી અધૂરી છે કે જે આદેશ પણ નથી આપતા અને ઉપદેશ પણ નથી આપતા, પણ જે આચાર્યના આદેશ અને ઉપદેશને ને ઉપાધ્યાયના ઉપદેશને ફોલો કરે છે એ સાધુ છે, જે આપણે નથી કરતા. એટલે આ સાધુમાં નહીં આવી. પેલી તો નાસ્તી થી વાત કરી, પછી અસ્થિ થી બધું કઈક કરે તો છે જ, પછી નથી કરતા એમ નહીં કઈ. તો આ રીતે 5 પરમેશ્વરી ની ચર્ચા થઈ. હવે નમોકાર મંત્ર થી રિલેટેડ જે એક વસ્તુ એવી છે એ પણ લઈ લઉં કે જયારે આપણે નમોકાર મંત્ર બોલીએ ત્યારે એમાં બોલવામાં નથી બોલતા અણ. એનું કારણ એ છે કારણ કે નમોકાર મંત્ર પ્રાકૃત ભાષામાં છે, અને પ્રાકૃત ભાષામાં ન લેટરની જગ્યાએ ણ હોય છે, સંસ્કૃતમાં ન હોય છે. એટલે શરૂઆતમાં જે આપણે નગારાનો ન નહીં પણ ફેણનો અણ, નમો વાળું જે છે એ જે લોકોથી ઉચ્ચારણ નથી થઈ શક્યું એને બદલાવ્યું છે. પણ એ મૂળ મંત્ર જે ષટખંડાગમમાં પ્રાચીન મંત્ર સૌથી પહેલા જે રચાયો, લિપિબદ્ધ થયો છે અંકલેશ્વરના અંદર, આચાર્ય પુષ્પદનજી અને ભૂતબલેજી મુનિ થયા, એમણે લખ્યો. આચાર્ય જલસનજીના શિષ્ય હતા. સમયસારથી પણ જૂનું ગ્રંથ છે, 2000 વર્ષ પહેલાનું. એના લિપિબદ્ધ થયો છે. તો એના અંદર જે નમોકાર મંત્રમાં ન એ છે કે તમે નમો લખો કે અમે એમ સમજશું કે અમે સંસ્કૃતમાં લખ્યું છે, તો સંસ્કૃતમાં સમજી લેવાનું કે નમો, જે સંસ્કૃતમાં તમે લખો તો બરાબર છે, તો ન સાચું છે, પણ પછી અરિહંતાણમ સાચું નથી. ત્યારે નમો લખશો ત્યારે પાછળનું પછી પાછું બદલાઈ જશે, ત્યારે અર્હદેભ્ય થઈ જશે. નમો સિદ્ધાણમ નહીં થાય, નમો સિદ્ધેભ્ય થઈ જશે એમ. અને પ્રાકૃતમાં જો ત્યાં સિદ્ધાણમ રાખવું છે તો આગળ પછી નમો જ રાખવું પડશે. એવું નહીં કે એક સંસ્કૃત રાખો ને એક પ્રાકૃત રાખો. આગળ પાછળનું સિદ્ધાણમ પ્રાકૃત રાખવું છે તો અહીંયા આગળનું અણમો, અને પાછળનું જો અહીંયા આગળ નમો રાખવું છે તો પાછળ સિદ્ધેભ્ય. એ રીતે આખું વાક્ય એવી રીતે એક જ લેંગ્વેજ નું હોવું જોઈએ. બીજું કે નમોકાર મંત્રમાં આપણે નમો લોએ સર્વ સાહુણમ કહીએ છીએ. તો એમાં 5મા પદમાં નમો અર્હંતાણમમાં ત્યાં લોએ સર્વ નથી, નમો સિદ્ધાણમમાં લોએ સર્વ નથી, નમો આયર્યાણમમાં લોએ સર્વ નથી, નમો ઉવજ્જાયણમમાં લોએ સર્વ નથી, નમો લોએ સર્વ સાહુણમ. તો ત્યાં લોએ સર્વ 2 શબ્દ એમાં એક્સ્ટ્રા છે જે ઉપર 4 પદમાં નથી. કેમ? ક્વોન્ટિટી વધારે ના, ક્વોન્ટિટી તો સિદ્ધની સૌથી વધારે અનંત છે, સાધુ અનંત નથી હોતા. એટલે આ નાનપણથી નમોકાર મંત્ર બોલતા હોય, નમોકાર મંત્રની થોડી હિસ્ટ્રી હું 10 મિનિટમાં લઈ લઉં છું. આખે એનાથી રિલેટેડ જે ક્વેશ્ચન છે તો એ પણ ક્લિયર થઈ જશે કે આવું કેમ. 3 પ્રકારના શબ્દ હોય છે: આદિ દીપક, મધ્ય દીપક અને અંત દીપક. આદિ દીપકનો અર્થ એ છે કે જે શબ્દ કોઈ પણ લાઈનની પહેલી લાઈન, કોઈ પણ લાઈનની અંદર પહેલા પંક્તિમાં તે લખ્યો હોય અને એનો મિનિંગ અપ્લાય થતો હોય નીચેની બધી લાઈનમાં, તો એ શબ્દને કહેવાય આદિ દીપક. કોઈ શબ્દ એવો હોય કે જે લખ્યો હોય નીચેની લાસ્ટ લાઈનમાં અને એનો મિનિંગ અપ્લાય થતો હોય ઉપરની લાઈનમાં બધે જ, તો એનું નામ છે અંત દીપક. એ શબ્દને અંત દીપક કહેવાય. અને કોઈ શબ્દ એવો હોય કે જે લખ્યો વચ્ચે અને એનો મિનિંગ અપ્લાય થતો હોય ઉપરની બધી લાઈનમાં અને નીચેની પણ બધી લાઈનમાં, તો એને કહેવાય મધ્ય દીપક. નમોકાર મંત્રમાં જે નમો લોએ સર્વ સાહુણમ છે, એમાં લોએ અને સર્વ એ 2 શબ્દ અંત દીપક છે. એટલે કે લખવામાં આવ્યા હોય ભલે એ છેલ્લી સાહુણમ સાથે, પણ એનો અર્થ સમજવાનો છે ઉપરના 5 પદ સાથે, 4 પદ સાથે. એટલે કે
કાનજી સ્વામી તો અહીં એ સુધી કહેતા હતા કે નમો લોએ સર્વ ત્રિકાલ વર્તી અરહંતાણમ, નમો લોએ સર્વ ત્રિકાલ વર્તી સિદ્ધાણમ, નમો લોએ સર્વ ત્રિકાલ વર્તી આયર્યાણમ, નમો લોએ સર્વ ત્રિકાલ વર્તી ઉવજ્જાયણમ, નમો લોએ સર્વ ત્રિકાલ વર્તી સાહુણમ. એટલે સમજવાનું એ રીતે જ છે કે લોકમાં રહેલા સર્વ અરિહંતોને, લોકમાં રહેલા સર્વ સિદ્ધોને એ રીતે નમસ્કાર કર્યા છે. કારણ કે કોઈ એમ કે સાધુ એ લોકમાં રહે છે, એમ નથી. 5 પરમેશ્વર લોકમાં જ રહે છે. અલોકમાં તો જીવ જતો જ નથી. લોકની બહાર ક્યાં જાય છે? એ લોકમાં રહેલાના જ છે બધા નમસ્કાર. નમોકાર મંત્રમાં આપણે જે ચુલિકા છે, એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસણો મંગળાણમ છે સવ્યસીમ પડમમ હોય મંગલમ. એ તો નમોકાર મંત્રની મહિમા અને નમોકાર મંત્રનું ફળ બતાવે છે. એ પ્રેયર નથી, નમસ્કાર નથી, એ નમસ્કાર મંત્ર નથી. નમસ્કાર મંત્ર 5 પંક્તિમાં છે અને એને ચુલિકા કહેવાય નમોકાર મંત્રની. કે જે વાત નમોકાર મંત્રમાં કેવી નથી અથવા કેવી સંભવ નથી, એ વાતને હવે કેવી તો છે પણ ક્યાં કેવી, કે જે કહેવાની હોય એને ચુલિકા કહેવાય. ચુલિકા કોઈ પણ ગ્રંથના અંદર પણ એન્ડમાં ક્યાંય ચુલિકા આવી રીતે હોય. પ્રવચન સાર નામનું શાસ્ત્ર છે, પ્રવચન સારના અંદર છે એવી રીતે જ્ઞાન તત્વ, જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર, જ્ઞેય પ્રજ્ઞાપન અધિકાર ને કઈક ચરણાનુયોગ સૂચક ચુલિકા એ રીતે. અને ચુલિકાના અંદર એ વસ્તુ કે જે વસ્તુ આપ આગળ ન કીધી હોય અને એમાં તમે કોઈ પણ વસ્તુ લખી શકો. આઉટ ઓફ ટોપિક પણ તમે ચુલિકામાં લખો તો એ ખોટું ન કહેવાય, કારણ કે ચુલિકા એને જ કહેવાય કે જેમાં તમે આઉટ ઓફ ટોપિક પણ લખી શકો. તો એ આ 5 નમસ્કાર મંત્ર બધા પાપોનો નાશ કરનારો છે અને બધા મંગળોમાં સૌથી પહેલું મંગળ છે. આ જ એનો અર્થ છે. તો ભગવાનની સામે હાથ જોડીને જયારે નમસ્કાર કરીએ છીએ કે ભગવાન આ નમોકાર મંત્ર હું તમને નમસ્કાર કરું છું, આ મારા બધા પાપોનો નાશ કરનારો છે અને બધા મંગળોમાં પહેલો મંગળ છે, એ પ્રેયરમાં બોલવાની જરૂર નથી. કે કોઈની પાસે ગયા, કોઈ બોસ પાસે જોબ લેવા માટે ગયા ને જોબ એના વખાણ કર્યા, નમસ્કાર કર્યા, વિનય કર્યો અને પછી એમ કીધું કે આ જે વિનય કરું છું એના બદલામાં મને જોબ મળી જવાની છે, એ બોલવાની જરૂર નથી. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. એ સાયલેન્ટ રાખવાનું છે. તો ભગવાનની પાસે હાથ જોડીને નમસ્કાર કર્યા પણ ખબર છે કે આનાથી પાપોના નાશ માટે જ નમસ્કાર કરું છું, પણ ભગવાન આ નમસ્કારના બદલામાં મારા પાપોનો નાશ થવાનો છે એ આપને મારે બતાવવાની જરૂર નથી. એ આપ બધું જાણો છો અને હું જાણું છું. મને તો અંદરમાં ભાવ આવ્યો છે એટલા માટે હું આપને નમસ્કાર કરું છું, 5 પરમેશ્વરીને નમસ્કાર કરું છું. પણ બીજી વાત એ છે કે નમોકાર મંત્રના આ 5 બોલે કે 9 બોલે એના અંદર પણ વધારે ઊંડું પડવાની જરૂર નથી. એને મેટર નથી બનાવવાનો કોઈ એવો, પણ આ તો એક અર્થ સમજી લેવાનો કે આનો મિનિંગ આ થાય છે ને આનો ઉપરના મિનિંગ આ નમસ્કારના ફોર્મમાં થાય છે, નીચેનો નમસ્કાર નથી. અને એ જે ચુલિકા છે એના અંદર જે નમોકાર મંત્રનું સ્મરણ કરવાથી, 5 પરમેશ્વરી નમસ્કાર કરવાથી બધા પાપોનો નાશ થઈ જાય છે. તો શું ખરેખર બધા પાપોનો નાશ થાય છે? અને જો બધા પાપોનો નાશ થઈ જતો હોય તો પછી આત્મમાલિન થવાની જરૂર શું છે? તો પછી જ્ઞાની ધ્યાની પોતાના આત્મમાલિન કેમ થયા? એ ખાલી નમોકાર મંત્ર જ બોલતા રહેવા જોઈએ તો બધા પાપોનો નાશ થઈ જાય. એટલે આ નમોકાર મંત્ર ની આ ચુલિકાએ કેટલાય જીવોના પાપ ધોયા તો નથી પણ પાપ વધારી દીધા. જે મેં તમને એકવાર વાત કરી હતી ગંગા નદીની જેમ, કે એને પાપ ધોયા નહીં પણ પાપ વધાર્યા, કારણ કે પ્રચારણી પાપની પ્રચારણી થઈ. ગંગા નદી છે ને પાપ ધોવાઈ જશે. બધા એમ કે ગંગા નદી છે, પાપ કરો, આપણે ડૂબકી મારી લઈશું, આપણા પાપ ધોવાઈ જશે. જૈનોમાં એમ કે ગંગા નદી તો માનતા નથી કે નમોકાર મંત્ર છે બધા પાપોને ધોવા વાળું છે. તો વેપાર ઉપર, બિઝનેસ ઉપર ત્યાં ખોટું કર્યું, 2 ના 4 કર્યા, 2 ના 6 કર્યા, બધું જે ઊંધા સીધા હિસાબ કર્યા. નવકાર મંત્ર છે બધા પાપોનો નાશ કરનારો છે, એવી રીતે બધા પાપોનો નાશ કરનાર નથી. તો પછી એમાં લખ્યું તો છે પાછું, એ કઈ ખોટું થોડું લખ્યું હોય. તો એનો અર્થ એ છે કે બધા પાપ, બધા એટલે કેટલા? એ 5 કે 5 મહાવ્રતના વિરોધી છે, 5 પાપ છે.
હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ, આ 5 પાપ છે. 5 પાપથી છૂટે એટલે અશુભ ભાવ અશુભથી છૂટ્યા એમ કહેવાય કે બધા જ પ્રકારના અશુભ ભાવોથી એ સાધુ છૂટ્યા છે, કારણ કે 5 મહાવ્રતનું પાલન કરે છે. 5 પાપ છે. હવે નમોકાર મંત્રનું જ્યારે સ્મરણ કરો છો અને નમસ્કાર કરો છો એ સમયે તમે કોની હિંસા કરી, એ સમયે તમે કેટલું જૂઠ બોલ્યા, કેટલી ચોરી કરી, કેટલું કુશીલ સેવન કર્યું અને કેટલા પરિગ્રહ ભેગા કર્યા, એ ટાઈમે એટ ધેટ મોમેન્ટ આ 5 માંથી કોઈ પાપ કરવા જતા નથી. એટલે બધા પાપ કરતા નથી. અને બસ આ નમોકાર મંત્રનો જાપ કરવાથી બધા પાપનો નાશ થાય છે. આ પ્રેઝન્ટના એટ ધેટ મોમેન્ટ બધા પાપનો નાશ થાય છે. પણ એવું નથી કે પાપના જેટલા આજ સુધી કરેલા છે બધા પાપ આ નમોકાર મંત્રના જાપથી નષ્ટ થઈ જવાના હોય. આ તો નવું પ્રિકોશન છે કે નવા બધા પાપોનો નાશ કરનાર વાળો છે, આવતા રોકવા વાળો છે. અને કોઈ એવા વિશેષ શુભ ભાવ હોય તો પેલાની બધી પાપ પ્રકૃતિ પુણ્યમાં પલટાઈ જાય, પણ બધી નથી પલટાઈ જતી એ વાત. અને એક જ વસ્તુ છે કે જેના કારણે બધા પાપોનો નાશ થાય છે, એ જ્ઞાયક ભાવ છે કે જ્ઞાયકના આશ્રયે પાપ જ નહીં, પાપ અને પુણ્ય પણ નાશ થઈ જાય છે. ત્યારે આત્મા કર્મ રહિત થઈ જાય છે, મોક્ષ જાય છે. કારણ કે પુણ્યનો નાશ તો કરવાનો છે ને. નવકાર મંત્રમાં પુણ્ય થાય છે, પુણ્ય તો બંધાય છે પાછું. હવે જ્ઞાની તો એ પુણ્યને પાપ માને છે, એટલા માટે જ્ઞાની કે પાપ બધા પાપોનો નાશ ક્યાં થયો? એ અપેક્ષા ના લીધું હોય કે એમને વંદન કરવાથી, ભાવપૂર્વક જયારે વંદન કરીએ છીએ ત્યારે એમના ગુણોનું જે આપણી અંદર સંચાલન થાય છે, એનાથી પાપ એટલે કે અજ્ઞાન દૂર થાય છે. એ આના અંદર પાપનો અર્થ અજ્ઞાન કરવો એ પ્રમાણ મને તો ક્યાંયથી મળતું નથી કે પાપનો અર્થ જ્ઞાન થાય. પણ આ પાપ આ 5 બતાવ્યા છે એ તો આગમોમાં પણ કીધા છે. તો કોઈ પણ આગમ હોય, કોઈ પણ આગમમાં મહાવ્રતના, કારણ કે અણુવ્રત કહીએ છીએ ત્યારે પાપથી અંશે છૂટ્યો એ અણુવ્રત, અને મહાવ્રત કહીએ એટલે પાપથી પૂરો છૂટ્યો એ મહાવ્રત. તો મહાવ્રત ને અણુવ્રત કીધા. અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત ને અપરિગ્રહ મહાવ્રત. આ પાપથી એ છૂટે છે. પાપોનો નાશ કરનારો છે એટલે કે એટલા ટાઈમ માટે એ બધા પાપોથી આ છૂટ્યો છે. અને એનાથી સદગુણો પણ શીખ્યા કે ભાઈ આવવાનો કે એ પણ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ 5 પાપો જેમણે છોડી દીધા છે ત્યાં પણ એ આદર્શ બનાવીને લઈ શકે, અજ્ઞાન નહીં. આ 5 પાપો 5 પરમેશથી છોડ્યા છે. અરિયન સિદ્ધે તો છોડ્યા જ છે, પણ આચાર્ય ઉપાધ્યાય સાધુએ પણ 5 પાપ છોડ્યા છે, એટલે તો એ મહાવ્રતી છે ને. તો બધા પાપોને છોડી ચુક્યા છે, અને એવા પાપને છોડી ચુકેલાના દર્શન કરીએ તો એ આદર્શ બનાવવાથી પોતાનામાં પણ એવા ગુણો આવે છે કે મારે આવું થવું છે. જયારે આપણે નમો અરિહંતાણમ કહીએ તો મારે આવું થવું છે, નમો સિદ્ધાણ મારે આવું થવું છે, એટલે પોતે પણ એવા ગુણો પ્રગટ કરીએ. એટલે આપણને જે પાપ એ નેસેસિટી લાગતી હોય છે એ પછી નથી લાગતી. કે માનો કે નમો લોહે સવ સાહુણમ કીધું તો જયારે આપણને એમ લાગ્યું કે ભાઈ નમો લોહે સવ સાહુણમ એટલે કે સ્નાન વગર પણ મનુષ્ય જીવન સંભવ છે, તો હું એમ માનતો હતો કે ના, કે શાવર વગર તો, નાયા વગર તો આપણે જીવાય કેવી રીતે, અહીંયા જીવીએ છીએ તો રહીએ છીએ, કે ના હવે તો ડોલથી પણ પાણી લઈને એવીથી પણ નાહી શકાય. અને એનાથી પણ આગળ પછી ધીરે ધીરે માનો કે 2 ની 1 કરી શકાય, 1 ની અડધી કરી શકાય. તો એમ કે પાપથી જ જીવન છે એવું એને નહીં લાગે. કારણ કે આ જયારે આદર્શ બનાવશે ત્યારે કે આ જ્ઞાનીઓ એ પાપ વિના પણ જીવન જીવી રહ્યા છે. પણ પાપનું એવું લેવું ને કે જેમ પાપને પુણ્ય બની લઈએ, એવું તો કઈ હોતું જ નથી. કે હવે કોઈ ધર્મ કરતો હોય દેવલોકની ઈચ્છા તો કે આ તો પુણ્ય બાંધી જોઈએ, સારી ગતિમાં જવાનું છે. ક્રિયાની વાત નથી, તો એ બી આમ ક્રિયાની વાત જ નથી, આ તો ભાવની જ વાત છે. અહીંયા એક ક્રિયા નથી લેવાની કે હાથ જોડીને જે નમસ્કાર કર્યા કે દેરાસરમાં મને દર્શન કરવા માટે ગયો, અને એ ક્રિયાની વાત જ નથી. અહીંયા તો જે અરિહંત ભગવાનને આદર્શ બનાવ્યા છે ને એ ભાવની વાત છે. અને એટલા માટે ત્યાં જે જીવ તીર્થ ક્ષેત્રોની યાત્રા કરે છે, સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરે છે, એ જીવ તિર્યંશ ને નરક ગતિમાં જતો નથી. પણ એની આગળ એક શબ્દ વાપર્યો છે
ભાવ સહિત વંદે જો કોઈ તાસો નરક પશુ ગતિ ના હોઈ. ભાવ સહિત કરે તો ને ભાવ સહિત કીડા મકોડા કેટલાય ત્યાં જ જન્મે છે ત્યાં જ મરે છે. જવાની વાત તો ક્યાં, લાઈફ ટાઈમ ત્યાં હોય છે તો એ પાછા મરતા જન્મતા. આ તો ભાવ સહિત વંદના જે કરે એની વાત છે. ભાવ એટલે જ્ઞાન થઈ ગયું, એટલે જ્ઞાન સહિત વાત થઈ. જ્ઞાન રાગ સહિત જ્ઞાન તો થઈ ગયું. જ્ઞાન તો અરિયન ભગવાનને પણ હોય છે, પણ અરિયન ભગવાનને રાગ નથી હોતો, અરિયન ભગવાનને ભક્તિ નથી હોતી. આ ભક્તિનો જે ભાવ છે પાંચ પરમેશ્વર પ્રત્યે, એ જ્ઞાનનો ભાવ નથી, એ રાગનો ભાવ છે, એ શુભ રાગ છે. એ જ્ઞાન ગુણની પર્યાય નથી, એ ચારિત્ર ગુણની પર્યાય છે. અનુરાગ છે કે ભગવાન ચારિત્ર ગુણની પર્યાય છે. એ જ્ઞાનના અંદર શું કે જાણ્યું, જ્ઞાનમાં એ જાણ્યું, જ્ઞાનથી મેં એ જાણ્યું કે હું અત્યારે પાપી છું, અને એ જાણ્યું કે આ પાંચ પરમેશ્વર પાપથી રહિત છે. એ જ્ઞાનનું કામ, બસ આ જાણ્યું. હવે જે હાથ જોડવાનો ભાવ, પગે પડવાનો ભાવ, વિનય કરવાનો, મસ્તક ઝુકાવવાનો ભાવ, આ બધું રાગ, આ રાગના કારણે થાય છે. આ રાગના કારણે થાય. અને ભક્તિની પરિભાષા જે આપી છે, ગુણેશુ અનુરાગ ભક્તિ, કે ગુણોમાં અનુરાગ કરવો એનું નામ ભક્તિ છે. એ ભક્તિને પછી તમે પૂજા કહી દો, ભક્તિ કહી દો, દર્શન કહી દો, દેવ દર્શન કહી દો, કે કઈ પણ સ્તવન કહી દો, ભગવાનની પ્રાર્થના કહી દો, કઈ પણ. એ જે ઉત્તમ આત્મા, જે શ્રેષ્ઠ આત્મા, પવિત્ર આત્મા પ્રત્યે જે આપણને જે અહોભાવ આવે છે, એ જ્ઞાનનો ભાવ નથી, એ રાગનો ભાવ છે. અને એમાં એક વસ્તુ ત્રણે ત્રણ જોઈએ. જ્ઞાન તો જોઈએ જ કે એ મહાન છે, શ્રદ્ધાન પણ જોઈએ કે આ જ સાચા છે. એટલે શ્રદ્ધા ગુણની પર્યાય પણ જોઈએ, જ્ઞાન ગુણની પર્યાય પણ જોઈએ, અને ચારિત્ર ગુણની પર્યાય પણ જોઈએ. સમ્યક દર્શન માટે જ ખાલી આ ત્રણ નહીં જોઈએ, પણ સમ્યક દર્શનના પહેલા પણ અજ્ઞાન દશામાં પણ આ ત્રણે ત્રણ જોઈએ. એ ભૂમિકાના, એ લેવલના. જ્ઞાન ગુણની પર્યાય એટલે શું? જાણવું, જાણ્યું. ખાલી અત્યારે તમે શું કરવા માટે બેઠા છો કે આ જ્ઞાન, પણ જેમ જેમ તમને જ્ઞાન થાય એમ એમ તમને એમાં શ્રદ્ધા અને એમાં રાગ. એ હરિયન ભગવાનનું સ્વરૂપ જાણ્યું, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જાણ્યું, આ જાણતા જ પછી એવા તમને શ્રદ્ધા થાય કે આવું જ સ્વરૂપ હોય, અને એના પ્રત્યે રાગ પણ થાય. એ તમારે પોતે અંદરથી થાય. મારું કામ ખાલી જ્ઞાન આપવાનું છે. શ્રદ્ધા અને રાગ એ બે વસ્તુ હું ન કરી શકું. આ જ્ઞાને હું ન આપી શકું, પણ જ્ઞાનમાં નિમિત્ત બની શકું. શ્રદ્ધામાં તો હું નિમિત્તે નહીં બનું. તો જ્ઞાન ગુણની એક કામ એક લખાયું છે, આગળ આવશે. એક સામાન્ય વિદ્વાન પણ તત્વનું જ્ઞાન આપવા માટે સમર્થ છે. આ જ્ઞાન એવી વસ્તુ છે. પણ ત્રણ લોકના નાથ સર્વજ્ઞ ભગવાન પણ કોઈ જીવને શ્રદ્ધા કરાવવામાં સમર્થ નથી. એ અંદરથી થાય છે. જ્ઞાન આપી શકે સામાન્ય વિદ્વાન પણ. શ્રદ્ધા તો પછી એના ચિંતન તરફથી થાય છે. અંદર પોતાની જાત સાથે તે રીતે આવો તર્ક કરે. શ્રદ્ધા એટલે આત્માનો ગુણ થઈ ગયો. આ ત્રણ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. એ પોતે જે વિચાર કરે કે પાપ વગર મારું જીવન સંભવ છે કે નહીં, કે છે, તો પછી હું એક કેમ જીવન જીવતો નથી. એટલે જેટલું બને એટલું મિનિમાઇઝ કરવા લાગે. કર્મ ઓછું થશે. અને મિનિમાઇઝ કરવા લાગે એટલે કે એ પેલા માન્યતામાંથી કે મિનિમાઇઝ કરી નાખું કે આટલી વસ્તુ છે, હું આ જ વસ્તુ વાપરીશ, પણ આ બાકીની બધી વસ્તુ તો માન્યતામાં એમ જ માની છે કે બધી મારી છે. તો પેલા એ કે આ પણ વસ્તુઓ બીજી વસ્તુઓની જે મારી નથી, પાડોશીના ઘરમાં પડેલી વસ્તુઓ, આ વસ્તુઓ બસ હું એક ગેસ્ટ હાઉસમાં રહું છું, પોતાના ઘરમાં રહીને પણ. હું જન્મ્યો નથી, હું મર્યો નથી. ઇન્ડિયાની વિઝિટ પર આવ્યો છું 50-60 વર્ષ માટે, 70 વર્ષ માટે જેટલું. આ વિઝિટ છે મારી, બસ. બધા પોતપોતે વિઝિટ લેવા માટે અહીંયા આવ્યા છે. વિઝિટર છે, ટ્રાન્ઝિટ છે,
પરમાનન્ટ તે નથી. પરમાનન્ટ સ્ટેટ તો આપણે ત્યાં છે. પરમાનન્ટ સ્ટેટ તો ત્યાં છે. જ્ઞાન ગુણની પર્યાય એ પરમાનન્ટ એટલે પરમાનન્ટ ત્યાં થવાના છે અને આપણું પાછું પરમાનન્ટ નીકળું છે. એ પાછું પરમાનન્ટ જ હતું. અનાદિકાળથી ભૂતકાળમાં છે તો એ મારું પરમાનન્ટ હતું. ત્યાંથી નીકળીને આ જાત્રા શરૂ થઈ છે. નિગવોધ થી લઈને સિદ્ધ થવાની જાત્રા છે. અને ખરેખર એમ જ છે. કારણ કે 608 એમાંથી બહાર નીકળે છે અને 608 મોક્ષે જાય છે. તો નિગુત માંથી બહાર નીકળવું પણ એટલું જ રેર, ડિફિકલ્ટ ને અઘરું કામ છે જેટલું મોક્ષે જવાનું. કારણ કે ફિગર તો બેમાં સેમ છે ને. તો આપણે એક કામથી તો પાસ થઈ ગયા એટલે 50% કામ તો આપણું થઈ ગયું. 608 નંબર લાગ્યો. હવે બીજા 608 નંબર લગાડવાનો છે. 50% કામ બાકી છે. પણ જે દ્રષ્ટિએ હું વિચારું છું એ દ્રષ્ટિએ 100% કામ બાકી છે. કારણ કે નિગોધ માંથી જે બહાર નીકળવાનું કામ છે ને એ તો પુરુષાર્થ નથી. એક પુણ્ય ના ઉદય નું કર્મ ના ઉદય એવા હોય કે નીકળી જાય. એવા શું પુરુષાર્થ? પુરુષાર્થ તો ખરો આત્મામાં લીન થાય એ પુરુષાર્થ છે જે હવે ચાલુ જે 100% બાકી છે. જ્ઞાન ગુણ નો પર્યાય એટલે જાણવું. અને પછી ચારિત્ર ગુણ નો પર્યાય એટલે ચારિત્ર ગુણના પર્યાય આમાં આગળ આવશે. બધું બે પ્રકાર હોય. અશુદ્ધ પર્યાય હોય, શુદ્ધ પર્યાય હોય. અશુદ્ધ પર્યાય નું નામ રાગ દ્વેષ ને શુદ્ધ પર્યાય નું નામ વિતરાગતા. જ્ઞાન, ચારિત્ર ને શ્રદ્ધા. શ્રદ્ધા ગુણ નો પર્યાય જ્ઞાન ને પરિણામ પણ કહેવાય છે. પ્રતીતિ, પરિણામ, પરિણતિ અને પરિણમન આ 4 શબ્દ યાદ રાખજો. પ્રતીતિ, શ્રદ્ધા ગુણની પર્યાયને પ્રતીતિ કહેવાય. જ્ઞાન ગુણની પર્યાય પરિણામ, ચારિત્ર ગુણની પર્યાય પરિણતિ અને કોઈ પણ ગુણની પર્યાય એનું નામ પરિણમન. કાર્ય થવું, કાર્ય જાણવું, એ બધા માનવું, જાણવું અને અનુભવવું. આ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. ચારિત્રની ડેફિનેશન એ છે ચારિત્ર આ ક્રિયાકાંડ નથી. ચારિત્ર એ અંતરની અનુભૂતિ છે. જેટલા અંશે રાગ દ્વેષ નો રાગ દ્વેષ એ અશુદ્ધતા છે ચારિત્ર ની, વિતરાગતા એ શુદ્ધતા છે. આ 4 રોટલીની 2 રોટલી ખાધી એ ચારિત્ર નથી. એટલો જે રાગ વેન નથી એ રાગનો જે અભાવ થયો બસ એટલું એનું છે. એ અને એ તે વિતરાગ ભાવ થયો હોય તો એને એ વિકલ્પે નતો. કારણ કે વિતરાગતામાં તો એ વિકલ્પે નથી કે આટલી ખાવી છે ને આટલી નથી ખાવી. આ તો શુભ ભાવ છે, શુદ્ધ નથી. શુદ્ધ નથી. અને શુદ્ધતાનું નામ ચારિત્ર છે. શુભ ભાવનું નામ એ ચારિત્ર નથી. એ શુભ ભાવ છે એ પણ વ્યવહારથી ચારિત્ર છે. વ્યવહારથી ચારિત્ર શુભ ભાવ વ્યવહાર. અને એ ક્યારે કે જયારે નિશ્ચય ચારિત્ર હોય તો. એકલું વ્યવહાર ચારિત્ર હોય અને નિશ્ચય ચારિત્ર હોય જ નહીં તો એ વ્યવહાર ચારિત્ર પણ નથી પાછું શુભ ભાવ. એટલે કે તમને અને મને એવા જે ભાવ આવ્યા જો શુદ્ધ ભાવ વિનાના હોય તો એ વ્યવહારથી પણ ચારિત્ર નથી. શુદ્ધ પરિણતિ ક્રિયા તો નથી. એ તો પેલા માઇનસ થઈ ગયો. હવે ભાવની વાત આવી તો એમાં શુભ ભાવ છે એ ચારિત્ર. એ શુભ ભાવ પણ ચારિત્ર ખરા વ્યવહારથી. પણ ક્યારે? જો નિશ્ચય ચારિત્ર હોય તો. નિશ્ચયની સાથે વ્યવહાર હોય. એકલું હોય તો એને વ્યવહાર પણ ન કહેવાય, વ્યવહારથી પણ ન કહેવાય. મેં તમને એક વાર વાત કરી તો કે મામાના મિત્ર હોય તો એ આપણા ઘરે આવે મામાના મિત્ર તો આપણે એને મામા કહીએ છીએ. મામાના મિત્રને પણ મામા કહેવાય અને મિત્રના મામાને પણ મામા કહેવાય. એને મામા બોલવામાં શું આગળ કહેવાય? મામાના મિત્ર પણ મામા અને મિત્રના મામા પણ મામા. જમાઈ છે, જમાઈ ઘરે આવે તો એ જમાઈ છે, મહેમાન છે. જમાઈની સાથે બીજા 4 જણા આવે એ મહેમાન છે, જમાઈની સાથે આવ્યા છે ને.
એ 5 જણા ઘરે આવ્યા હોય તો પાંચેયને પાણીનો ગ્લાસ, શરબતનો ગ્લાસ, જમવાનું પાંચેયને એક સરખું આપશું, આપતા સ્વાગતા સરખી કરશું. એમ નહીં કે આ જમાય જ એક મહેમાન છે અને બાકીના 4 તો આમનામ જ આવ્યા છે, એને તમે ઓળખતા નથી, નામે ખબર નથી 4ના નામ શું છે, પણ તોય તે ચારેયનો વ્યવહાર કેવો કરીએ છીએ? કારણ કે મહેમાન છે ચારેય. એટલે મુખ્ય નિશ્ચય મહેમાન કોણ છે? આ જમાય. અને આ 4 જે બીજા છે વ્યવહાર મહેમાન છે, કારણ કે નિશ્ચયની સાથે છે. એટલે શુદ્ધતાની સાથે જેટલા શુભભાવ હજી પડ્યા છે, અશુદ્ધતા વાળા શુભ ભાવ, એ વ્યવહારથી ચારિત્ર છે. પણ કોઈને એકલા, હવે મને આજે એક દિવસ એવું થાય કે આ જમાય આવે ને 4 જણા આવી જાય તો એ વ્યવહારથી મહેમાન નથી. એ તો વ્યવહારથી મહેમાન ત્યારે છે જો નિશ્ચય મહેમાન છે. એટલે એવી રીતે જો શુદ્ધ ભાવ વગરના જો એકલા શુભ ભાવ હોય તો એ વ્યવહારથી પણ ચારિત્ર નથી. એટલે જમાય તો જોઈએ પહેલો, અને ક્રિયાકાંડ તો બિલકુલ નથી પાછા. એ જમાય હોય કે ના હોય પાછા. એટલે મન, વચન ને કાયા એ શ્રદ્ધામાં પરિણમતા હોય તો ચારિત્ર કહેવાય. શ્રદ્ધા રૂપે ન પરિણમતા હોય તોય તે એને કઈ લેવા દેવા નથી. કારણ કે યુદ્ધ લડતી વખતે કાયા યુદ્ધ રૂપે હિંસા રૂપે પ્રવર્તી હોય છે, વચને હિંસા રૂપે પ્રવર્તા હોય છે. શ્રદ્ધામાં એવું છે કે અહિંસા એ સત્ય ધર્મ છે. એ અલગ અલગ ચાલે છે. મન, વચન, કાયા અલગ ચાલે છે, શ્રદ્ધા અલગ ચાલે છે. શ્રદ્ધામાં તો એ છે અને મન, વચન, કાયામાં તો એ બરાબર છે, કરવા યોગ્ય છે. બતાવે છે કે ચારિત્ર એટલે કે 4 પ્લસ 3 એટલે સ્વરૂપ 3માં ચરવું. એ જ સ્વરૂપમાં ચરવું સ્વરૂપમાં ચરી રહ્યા છે. સ્વરૂપ એટલે ત્યાં 3 એટલે ના, એ મને નથી ખબર. ચારિત્ર એ પ્રત્યય છે, એ કોઈ શબ્દ નથી. ચર ધાતુ છે અને એની પાછળ લાગેલો એ ઇત્ર ચર ઉપરથી એ પ્રત્યય લાગ્યો છે. એ બધી ડિટેલમાં હું નથી લીધેલો વ્યાકરણના અંદર. વસ્તુ ખાલી એટલી છે કે સ્વભાવમાં ચરવું. જયારે યુદ્ધ લડતા હોય ત્યારે અનંતાનુબંધી કશાય નથી ને. 3 કશાય છે, અનંતાનુબંધી જેટલો નથી એટલી સ્વભાવમાં ચરે છે, એટલા સ્વરૂપમાં ચરી રહ્યા છે. 5મા ગુણસ્થાનમાં દુકાન પર બેઠા હોય તો 2 કશાય ચોકડીના અભાવથી 50% ચારિત્ર છે, બેશ ચારિત્ર છે. મુનિ અવસ્થા હોય તો સકલ ચારિત્ર છે. 12મા ગુણસ્થાન તો યથાખ્યાત ચારિત્ર છે. 13મા ગુણસ્થાને હોય તો ત્યાં પૂર્ણ વિતરાગતા છે. સિદ્ધ અવસ્થા હોય ત્યાં પરમ ચારિત્ર છે, શ્રેષ્ઠ પતિ. આ તો ક્રમ છે ગુણસ્થાન. પણ મેઇન તો એ કે જેટલી સ્વભાવમાં સ્થિરતા, ચારિત્ર ગુણની પર્યાયની નિર્મળતા, બસ એ ચારિત્ર સમજવાનું. આ ગુણ આત્માનો છે ચારિત્ર. હવે મિથ્યાત્વનો દોષ કેટલો મોટો લાગે છે. સુખ ગુણ આત્માનો છે ને. અત્યારે અજ્ઞાની, કોઈ જે અજ્ઞાની કહેવાય છે એ કેમ કહેવાય છે? આ શરીરમાં કોઈ સુખ માને કે આમાં સુખ છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ? કારણ કે સુખ ગુણ આત્માનો છે અને એ અપ્લાય કરે છે શરીરમાં. એવી જ રીતે ચારિત્ર ગુણ આત્માનો છે અને એને અપ્લાય કરે શરીરમાં, ક્રિયામાં. એ ચારિત્ર એ એટલું જ મોટું પાપ છે. શરીરમાં સુખ માનવું એ પાપ છે, એવું જ મોટું પાપ શરીરમાં ચારિત્ર માનવાનું પાપ છે. કારણ કે એક દ્રવ્યના ગુણને બીજા દ્રવ્યમાં માન્યો. અને એટલે જ કીધું છે કે બસ અંદરની પરિણતિનું નામ ચારિત્ર છે, આ ક્રિયાનું નામ ચારિત્ર નથી. તો કે ક્રિયા નહીં કરવાની એક જ. જયારે ના પાડી ત્યારે નહીં, કારણ કે એને નથી કરવી ને, એટલે પેલા એને વિચારમાં આવશે કે તો નહીં કરવાની ને. એને દોડવું તો ઢાળ મળી ગયો. તો ત્યારે એને કીધું કે ભાઈ જયારે અંતરની પરિણતિ તારી પલટાઈ જશે તો ક્રિયા ઓટોમેટિક બંધ થઈ જશે. એવી પાપવાળી ક્રિયા બંધ નથી કરવાની ઇન્ટેન્શનલી કે ના હું આ પાપ બંધ કરું. અંતરની પરિણતિ પલટાવવાની છે. તો આપણી જે દશા છે આમાં આપણે પેલા શું લેવાનું?
પરિણતિ. ચાર જ્ઞાનના ધની ને સિંહ, બે વસ્તુ યાદ રાખવાની. મહાવીર ભગવાને બધા માટે એક સરખો ઉપદેશ આપ્યો હતો. એમ નતું કીધું તમે કોઈને કીધું ક્રિયા કરજો, કોઈને કીધું તો પરિણતિ પેલા પલટાવજો. જ્ઞાનથી જ પેલા તમે જાણો. અત્યારે તમારું કામ શું છે? જાણો. પરિણતિ પછી જાણો. અત્યારે 1 વર્ષ 2 વર્ષ તમે બરાબર કરીને પેલા જેટલું બધું છે બધું જાણી લો કે શું છે. બસ કોઈ રાગદ્વેષ વગર વિતરાગી બની ખાલી જાણી લો, સમજી લો કે આ સમજી લો. અને પછી તમે પોતે એટલા કેપેબલ થઈ જશો કે હવે શું કરવાનું છે. ઓટોમેટિક ખબર પડશે કે આ કરવું છે. હવે પછી ત્યાં જશે, ક્યાં જશે કે જગ્યા જ નથી. એ પછી નેચરલ. પછી હું તમને કહું કે આમને પગે નહીં લાગતા, આને પગે નહીં લાગતા, એ મારે કહેવાની જરૂર નથી. એ તમને પોતાને ખબર પડી ગઈ ને. આ ચારિત્ર એ તો ઓટોમેટિક લાઈફ ટાઈમ માટે કે સ્કૂલના અંદર તો 2 ને 2 4 2 ને 2 4 થાય એ શીખ્યા, 3 ને 3 6 થાય એ શીખ્યા. પણ જેને તમે શીખવાડ્યું હવે દુકાન ઉપર બેઠા હોય ત્યારે તમારી સાથે નથી, પણ તમે ત્યાં હિસાબ કરી નાખો છો 2 ને 2 4 કહેવાય. એ તમે પ્રેક્ટિકલ ના અંદર પ્રેક્ટિકલ ઓટોમેટિક કરી શકો છો, કારણ કે તમે એકવાર શીખી લીધું છે. પછી ઓટોમેટિક થઈ જાય છે. તો ત્યાં પછી ગુરુએ સાથે રહેવાની જરૂર નથી પડતી. પણ અત્યારે તમે 2 ને 2 4 ક્યારે પરફેક્ટ કરી શકશો? ત્યાં બરાબર શીખ્યા છો તો. એટલે અત્યારે તો પરફેક્ટ ખાલી શીખી લો. જયારે એને શીખવાના હતા ને ત્યારે હિસાબ નતો કરવાનો. ત્યારે હિસાબ કરવા માટે બેસી ગયો, દુકાનદારી ખોલીને બેસી ગયો, તો ત્યાં શીખી જ ન શકત બરાબર. અત્યારે તો જાણો કોઈ પક્ષપાત વગર કે હું દિગંબર છું કે શ્વેતાંબર છું કે જૈન છું કે અજૈન છું કે મનુષ્ય છું કે જાનવર છું, પક્ષપાત વગર હું એક જીવ છું અને જાણવું મારો સ્વભાવ છે. જાણવા માટે અહીંયા બેઠો છું. પછી નિર્ણય ઓટોમેટિક થઈ જશે. તો એ 5 પરમેશ્વરની ચર્ચા કરી. હવે આગળ જઈએ છીએ. ભાવ કર્મ તથા દ્રવ્ય કર્મ કયું દ્રવ્ય છે? ભાવ કર્મ તથા દ્રવ્ય કર્મ કયું દ્રવ્ય છે? પેલા ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ ની ખબર હોવી જોઈએ. ભાવ કર્મ આત્મામાં. ભાવ કર્મ એટલે શું? પેલા ઇન્દ્રિયથી. તો ભાવ કર્મ ની ડેફિનેશન, જે પ્રોપર ડેફિનેશન, જે જ્ઞાન ઇન્દ્રિય વડે જણાય છે. 3 ગુણ બતાવ્યા: શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? જ્ઞાનથી. તો શ્રદ્ધાના કારણે એ જ્ઞાન સમ્યક ને મિથ્યા કહેવાય છે, ચારિત્ર સમ્યક ને મિથ્યા કહેવાય છે. આ શ્રદ્ધા સાચી તો જ્ઞાન ને ચારિત્ર સમ્યક, શ્રદ્ધા ખોટી તો જ્ઞાન ચારિત્ર મિથ્યા. એટલા માટે આ પેલા રાખીશું. બાકી સ્ટાર્ટિંગ થાય છે જ્ઞાનથી. જયારે આ વસ્તુને મેં જોઈ, અત્યારે નજર આમ છે અને હવે એને મેં જાણી, ચક્ષુ ઇન્દ્રિયથી મને એનું જ્ઞાન થયું. તો જ્ઞાન થતા આ જ્ઞાને કર્યું કામ શું? જાણી. હવે શ્રદ્ધા શું કરે છે? આ મારું છે, આ કામ મારાપણાનું કામ શ્રદ્ધાએ કર્યું. અને ચારિત્ર એ શું કર્યું? બહુ સારું છે, રાગ દ્વેષ કર્યા કે બહુ ખરાબ છે. મારાપણાનું કામ છે શ્રદ્ધાનું, સારા ખરાબ રાગ દ્વેષનું કામ છે ચારિત્રનું, અને જ્ઞાને કર્યું જાણી. તો વસ્તુ પર પદાર્થને જાણ્યા એ જ્ઞાન, પોતાના માનવા એ શ્રદ્ધા, અને રાગદ્વેષ કરવા એ ચારિત્ર. તો ભૂલ ક્યાં કરી? આ 2 માં, શ્રદ્ધા ને ચારિત્ર. જ્ઞાને તો શું કર્યું? ખાલી જાણી. મેઇન ભૂલ શ્રદ્ધામાં થઈ. શ્રદ્ધા ને ચારિત્રમાં પણ, કારણ કે ચારિત્ર એ પણ પાછળ રાગદ્વેષ તો કર્યા જ છે એમાં. પણ જયારે જાણ્યું હોય, શ્રદ્ધા કરી હોય કે આ મારી વસ્તુ નથી, તોય રાગદ્વેષ થાય. તાજમહેલ મારો નથી પણ તોય બહુ સારો છે. કારણ કે જરૂરી ક્યાં છે કે મારું માને એમાં રાગદ્વેષ કરે. ભારત સરકારનો છે, કોઈનો તો માન્યો ને. મારું ન માનવાનો મતલબ ખાલી એમ નથી કે મારું નથી, મારું ન માનવાનો મતલબ એને કોઈનું ન માનવું.
પણ અજ્ઞાની તો એવું માનતો જ નથી, કોઈનું તો છે. રસ્તા પર કેટલી ગાડી નીકળે, પણ આપણે એમ થોડું માનીએ છીએ કે બસ એ લાવારીસ છે. માન્યતામાં તે પડેલું જ હોય છે કે કોઈને કોઈની માલિક છે એનો, અને માલિક એનો કોઈ જીવ, કોઈ પર્સન એનો માલિક છે, એમ માનેલું જ છે. એ પણ મિથ્યા દ્રષ્ટિ. લાવારીસ માનતા તો લઈ લેતા એમ કે ના, લેવાનો તો ભાવ હતો, કારણ કે કોઈ હશે એનો માલિક તો કોઈ હશે જ એમ. ભાવ કર્યા એ રાગદ્વેષ થઈ ગયો. એ આ મિથ્યાત્વ થયું, આ મોહ. મારામાં પણ શ્રદ્ધાની અશુદ્ધતાનું નામ છે મોહ, ચારિત્રની અશુદ્ધતાનું નામ છે રાગદ્વેષ. એટલે થયા મોહ રાગ દ્વેષ. અને જ્ઞાને તો કામ કર્યું ખાલી જાણવાનું. મોહ રાગ દ્વેષ એટલે આત્માની અશુદ્ધ પર્યાય. જ્ઞાન હંમેશા જાણવાનું કામ કરે છે, એટલે જ્ઞાન ક્યારે અશુદ્ધ થતું નથી. એટલા માટે તમે જ્ઞાનથી શરૂઆત કરો, પુરુષાર્થ ઉપાડો. બસ માત્ર જ્ઞાતા રહો. એટલે શું કે જ્ઞાન તો કરો, પણ એમાં મોહ ન કરો, રાગ દ્વેષ ન કરો, એટલે જ્ઞાતા રહ્યો. અને જે જ્ઞાન થયું પછી મોહ થયો, રાગ દ્વેષ થયા, તો તમે જ્ઞાતા ન રહ્યા, કરતા ભોગતા થઈ ગયા. એટલે જ્ઞાન અને ચારિત્ર એ વચ્ચે હરીફાઈ થાય છે. જ્ઞાન આગળ દોડતું જાય છે, રાગદ્વેષ પાછળ આવે છે. આમ જ્ઞાન થયું આ બહુ સારું, આમ જ્ઞાન થયું આ બહુ ખરાબ. જેવું જ્ઞાન આગળ જાય છે પાછળ રાગદ્વેષ દોડતા આવે છે. અને જે જ્ઞાન થયું એના પાછળ રાગદ્વેષ થઈ ગયા એ વસ્તુ ઉપરના, ત્યારે આ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. અને જો રાગદ્વેષ ન થાય તો એ જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે રહ્યું એમ કહેવાય છે. જો કે જ્ઞાન રૂપે જ રહ્યું છે, એ અજ્ઞાન તો થયું નથી, પણ કહેવામાં આવે છે ખાલી એમ વ્યવહારથી. એટલે ત્યાં નિશ્ચય નથી, એટલે અજ્ઞાન થઈ ગયું. બસ બરોબર. ત્યાં એ પોતે બસ ખાલી જાણ્યું નથી. એ ચારિત્ર એને રાગદ્વેષ, ચારિત્રમાં રાગદ્વેષ થયા એટલે આજે જાણપણું જે કાયમ ટકીને રહેવું જોઈતું હતું એ ન રહ્યું, એટલે અજ્ઞાન. જ્ઞાની જ્ઞાતા હોય છે તો અજ્ઞાની જ્ઞાતા છે. જ્ઞાની બધું જાણે છે તો અજ્ઞાની નિગોદીઓ જીવ પણ જાણે છે, પણ એ જાણે છે એના પાછળ અનંતાનુબંધી કસાઈ કરે છે, રાગદ્વેષ કરે છે. અને સમ્યક દ્રષ્ટિ અનંતાનુબંધી કસાઈ કરતા નથી, રાગદ્વેષ કરતા નથી, એટલે માત્ર જ્ઞાતા છે. હવે આ ભાવ કર્મ, આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવ, એટલે શ્રદ્ધા ચારિત્ર વાળી વાત આવી, જ્ઞાનની વાત નથી આવી. આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવ ને ભાવ કર્મ કહે છે. આત્મામાં ઉત્પન્ન થતા કુદરત દ્રવ કર્મ ને ભાવ કર્મ. હજી તો આ તો પહેલા, હજી તો આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવ એ ભાવ કર્મ, અને દ્રવ્ય કર્મ કોને કહેવાય પછી દ્રવ્ય કહીએ તો પછી લઈએ. પેલા તો એની ડેફિનેશન સમજી લઈએ. દ્રવ્ય કર્મ આત્મામાં ઉત્પન્ન થતા ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ. આ ત્રણ ખાસ પાછા કયા ભાવ? જ્ઞાનનો ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ, એ ભાવ કર્મ. આ ભાવ કર્મ ડેફિનેશન ખાસ યાદ રાખજો. અને દ્રવ્ય કર્મ કે ભાવ કર્મના નિમિત્તથી કારમાણ વર્ગણા જે આત્મા સાથે એક ક્ષેત્ર આવીને ચોંટી જાય, એનું નામ, એક ક્ષેત્ર ત્યાં આત્મા સાથે આવીને ચોંટી જાય એનું નામ છે દ્રવ્ય કર્મ. જે એક્ઝામ્પલ મેં તમને પહેલા આપ્યું હતું, સમયસારમાં પણ આપ્યું છે. કોઈ પહેલવાન પોતાના શરીર ઉપર તેલ લગાવીને અખાડામાં કસરત કરતો હોય અને ત્યાં અખાડાના અંદર જે રજકણો માટી ઉડી રહી છે એના શરીર ઉપર જેમ ચોંટી જાય છે, એ તેલના કારણે. ખરું કારણ એનું તેલ છે. તેલ ન હોત તો રજકણ ચોંટે અને પછી છૂટી પણ જાય. એ તેલના કારણે એ ચોંટી જાય છે. તો એવી રીતે એનું શરીર જેમ લેવાનું એવી રીતે અહીંયા લેવાનો આત્મા. મોહરાગ દ્વેષના ભાવ ઇઝ લાઈક 10 જે ચોંટે છે એવી રીતે કાર્મિક એટમ. જે કાર્મિક એટમ જે ચોંટે છે એનું નામ દ્રવ્ય કર્મ છે. જે ભાવથી, ભાવના નિમિત્તથી ચોંટે છે એનું નામ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મની ડેફિનેશન શું થઈ ગઈ?
મોહરાગ દ્વેષના નિમિત્તથી કારમાણ વર્ગના આત્મા સાથે આવીને બંધાય, એ બંધાયેલા જે વર્ગણા છે, વર્ગણા એટલે એટમ્સ, એનું નામ છે દ્રવ્યકર્મ. એ ખરેખર ફિઝિકલ છે. એટમ્સ હોય છે, એ ફિઝિકલ છે. પેલું તો મેન્ટલ થોટ્સ છે, આ ફિઝિકલ છે. અને એટલા માટે હવે બંને આન્સર આવી ગયા કે મેન્ટલ થોટ્સ ને ફિઝિકલ. જે મોહરાગ દ્વેષના ભાવ છે એ કયું દ્રવ્ય છે કે જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે એ ભાવ કર્મ. એ દ્રવ્ય નહીં પણ પર્યાય છે. કયા દ્રવ્યની? જીવ દ્રવ્યની. કયા ગુણની? શ્રદ્ધા ને ચારિત્ર ગુણની. શુદ્ધ કે અશુદ્ધ કે અશુદ્ધ? જીવના શ્રદ્ધા ને ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાયનું નામ છે ભાવ કર્મ. અને એટલા શ્રદ્ધા ઇઝ રિલેટેડ ટુ દર્શન મોહની અને રાગ દ્વેષ ઇઝ રિલેટેડ ટુ ચારિત્ર મોહની. એટલે ત્યાં મોહની કર્મ જતા આ અશુદ્ધતા જેટલી છે ભાવ કર્મનો નાશ થઈ જાય છે, એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટી જાય છે. મોહ છે શ્રદ્ધા ગુણ, મોહ દર્શન મોહ, દર્શન મોહ, અને ચારિત્ર મોહ છે ચારિત્ર ગુણ. ચારિત્ર ગુણનું બે રીતે રાગ ને દ્વેષ રૂપે પરિણમન થાય છે. શ્રદ્ધા ગુણનું પર્યાય પદાર્થને પોતાના. શ્રદ્ધા ગુણ જે છે એ કનેક્ટેડ રિલેટેડ છે દર્શન મોહની કર્મ સાથે. શ્રદ્ધા દર્શન મોહની સાથે. અને ચારિત્ર છે ચારિત્ર મોહની સાથે. ચારિત્ર ગુણ મોહ રાગ દ્વેષ છે ચારિત્રમાં, અને મોહ છે શ્રદ્ધા આપણે દર્શનમાં. મોહ રાગ દ્વેષ દર્શનાવર્તી કર્મ કેવાય આપણે. એના બે ભાગ છે. દર્શનાવર્તીના બે ભાગ. દર્શન મોહનીના બે ભાગ. મોહનીના બે ભાગ છે, દર્શન ને ચારિત્ર. અને બંને રિલેટેડ છે સુખથી, એટલા માટે બેને અલગ અલગ નંબર નથી આપ્યા. બેને મોહનીમાં જ રાખ્યા છે, કારણ કે સુખ જ છે. બે છૂટે એટલે સુખ થાય છે. એટલે એમ લાગે 5 રાખી દેવા હતા ને 4 ની જગ્યાએ. જ્ઞાનાવણી, દર્શનાવણી, દર્શન મોહની, ચારિત્ર મોહની ને અંતરાય, એમ 4 જ. પણ એ દર્શન મોહની, ચારિત્ર મોહની મેઇન તો સુખ ગુણ સાથે કનેક્ટેડ છે. એક મોહનીય કર્મ જે છે, એટલે તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય કીધું. 4 ગુણો જ બધું આમ લિંક છે એની. આગળ કરશું, આગળ આવશે બધું આ જ આવશે. બીજું કઈ સાડીઓ દર્શન મોહ ને ચારિત્ર મોહ ને એના ભેદ ને પ્રભેદ ને એની અવસ્થા ને ઉદય ને આખી અમાર બધું કર્મની બધી થિયોરી આના અંદર આવી જશે. કે અત્યારે જેમ અત્યારે આપણું જ્ઞાન છે એ અત્યારે ઓછું છે, વધારે થાય છે, જ્ઞાનાવરણી સાથે કનેક્ટેડ છે. પછી પરપદાર્થોને આપણે પોતાના માનીએ છીએ. પોતાના માનવાનું જે થાય છે એ દર્શન મોહના ઉદય થાય છે. જે પરપદાર્થમાં આપણને મારાપણાનો ભાવ નથી, પણ રાગ દ્વેષના ભાવ છે, એ ચારિત્ર મોહથી. જેના અંદર કીધું કે કેટલી વસ્તુ એવી હોય છે જે આપણને ગાડી જોતા ગાડી આપણને મારી નથી લાગતી, પણ સારી લાગે છે, ખરાબ લાગે છે, તો એ રાગ દ્વેષ થઈ ગયા. ચારિત્ર મોહ. એટલે દર્શન મોહની એટલે કે ત્યાં ચારિત્ર મોહની તો એ તો ખબર જ નથી પડે છે ને, આપણને ખબર જ નથી પડતી. એટલે એમ વિચારીએ છીએ કે એટલા માટે કે જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકારથી અંધ થયા હોઈએ ત્યાં સુધી આ બધું દેખાય નહીં. પણ જેમ જેમ શ્રી ગુરુ એ પાટા પોતાના આંખે બાંધેલા પાટા ખોલે તો ધીરે ધીરે પછી બધું દેખાવા લાગે, અને પછી તો સાચું દેખાવા લાગે. ખરેખર આ સારું ખરાબ નથી, હું સારું ખરાબ માનું છું. પેલા તો એ ખબર પડે સારું ખરાબ માનું છું, અને પછી એ ખબર પડે સારું ખરાબ નથી, હું સારું ખરાબ માનું છું. અને પછી આમાં નિર્ણય ઉપર આવે કે હવે હું એને સારું ખરાબ નહીં માનું, હવે હું આમાં સારા ખરાબના ભેદ નહીં કરું. એ જ્ઞાની પછી થાય, પેલા તો આ નિર્ણય ઉપર આવે.
પેલા તો ભૂલની જ ખબર નથી કે આપણે ભૂલ કરી રહ્યા છે કંઈ. પેલા તો દુઃખનું નિદાન કરાવશે કે તમે જે દુઃખી થઈ રહ્યા છો આ તમારી ભૂલના કારણે દુઃખી થઈ રહ્યા છો. એટલે તમે ઓલવેઝ પછી એ શોધશો કારણને પણ તમારા પોતાના અંદર જ. એટલે તમે પછી ઉપાય પણ શોધશો તો પોતાના અંદર જ છે. પછી પોતાનામાં જ કંઈક કરવાનું છે, પરમાં નહીં. અને એ પોતે તો અત્યારે પોતાનામાં એટલો મોહ છે કે હું મારા દોષને કેવી રીતે જોઉં. ત્યાં તો પોતે તો પોતાના સદગુણ ઉપર જ દ્રષ્ટિ જાય છે ને, દોષ ઉપર દ્રષ્ટિ જતી જ નથી. અને અંદરથી આત્મ સ્વીકાર પણ કરવા તૈયાર નથી કે આ દોષને હું જોઉં. ખબર જ પડતા નથી. પોતાને પોતાના પ્રત્યે એટલો મોહનો ભાવ છે કે પોતાનો દોષ જોવા પોતે તૈયાર નથી થતો, દેખાતા જ નથી એને. અને બીજાને દેખાય છે પોતાના દોષો, તમારા દોષો બીજાને દેખાય છે અને બતાવવા માંગે છે, પણ તમારે સાંભળવા નથી. એટલે ખબર જ પડતી નથી મારામાં શું દોષ છે. અને એટલા માટે ગુરુ પાસે બેસવાનું કીધું કે હજી તમને તમારામાં બહુ મોહ છે ને, વાંધો નહીં, ગુરુને બધી ખબર તમારામાં શું દોષ છે. તો શરૂઆત ત્યાંથી થાય છે. આત્માનો અનુભવ તો પછી થાય છે, પેલા ગુરુની પાસે બેસવાની તૈયારી હોય. કારણ કે બેસી બેસીને એ સાંભળવા તૈયાર થાય અને પછી પોતે જોવા તૈયાર થાય. પણ જે સાંભળવા તૈયાર થતો નથી એ પોતે જોવાનું ક્યાં છે. ગુરુની જરૂર એટલા માટે કે દોષો બતાવશે. દોષો તો બીજા લોકો બતાવી શકતા, પણ એમાં એમને સ્વાર્થ ભાવ હશે. ગુરુને સ્વાર્થ ભાવના નથી, એટલે તમને સાચા અર્થમાં તમારા દોષો બતાવશે નિસ્વાર્થ ભાવે. સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિમાં ફરક એમ સમજવો કે મિથ્યા દ્રષ્ટિ પોતાને અંદર પોતાના ગુણ જોતો હોય ના, સમ્યક દોષ જોતો હોય ના. મિથ્યા દ્રષ્ટિ પર્યાય ઉપર દ્રષ્ટિ કરીને જોતો હોય અને સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા હોય. એટલે ખરેખર તો મિથ્યા દ્રષ્ટિ દોષો ઉપર દ્રષ્ટિ કરતો હોય, કારણ કે પર્યાયમાં દોષ છે ને. અને સમ્યક દ્રષ્ટિ ગુણ ઉપર દ્રષ્ટિ કરતો હોય, કારણ કે સ્વભાવમાં તો ગુણ જ ભરેલા છે. માન્યતા કેવી હોય છે, પર્યાયનો ખાલી જ્ઞાતા રહેશે. બસ પર્યાયને જાણે છે કે આટલી અશુદ્ધતા પડેલી છે. હા, એટલે એ બે વસ્તુ, દ્રવ્યની શુદ્ધતા અને પર્યાયની અશુદ્ધતા બે જાણે છે. એવું નથી ખાલી હું અશુદ્ધ છું, એ જાણે છે. પણ હવે શુદ્ધ છે એ તો એના સ્વરૂપ છે, એટલે એ તો જાણે જ છે. પણ આટલું હજી શુદ્ધ કરવાનું બાકી રહી, એ મારે કરવાનું નથી. ના, એ તે કે આટલું અશુદ્ધ, ત્યાં એ અશુદ્ધતાને જાણે છે, પણ એના અંદર પણ આકુળતાના કે કોઈ ભાવ નથી. આકુળતા નથી, પણ હજુ આટલું બાકી રહી ગયું છે. બસ એટલું જાણે છે. પણ એ મિથ્યા દ્રષ્ટિને દેખાતું જ નથી કે શું બાકી છે ને શું પૂરું છે. તો એને તો બસ પૂરેપૂરું એમ જ દેખાય છે કે હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણ છે. આ ગુણ છે મારી અંદર, તો આક્રોશનો ગુણ છે, તો આ ગુણ છે એમ દબાવી શકું છું ને કોઈને અંદર, આ ગુણ એ ઓલવેઝ પોતાના બીજા સાથે કમ્પેરિઝન કરીને પોતાનું સારાપણું શોધી લે છે. હા, એ પોતાનો સારો પણ શોધી લે છે કે હું માંસ નથી ખાતો, ભલે મને ગુસ્સો આવી જાય પણ હું માંસ નથી ખાતો, તમારા કરતા સારો છું, તમે તો માંસ ખાવ છો. પોઝિટિવ થિંકિંગ કહેવાય. એટલે આ પોઝિટિવ થિંકિંગ જે કીધું, પણ પોઝિટિવ થિંકિંગ જયારે લેવાનું હોય ત્યાં નથી લેતો, એ મન ફાવે એમ પોઝિટિવ એટલે નેગેટિવ થઈ ગયું. આ પોતા માટે તો નેગેટિવ છે. પોઝિટિવ તો એનું નામ છે કે ભાઈ જયારે કે મારામાં આટલા દોષો છે ને દૂર કરવાના છે, એ પોઝિટિવ છે. અને બીજાનામાં ગુણો જોવે કે આ તો માંસ ખાય છે, તો નેગેટિવ થિંકિંગ થઈ ગયું કે બીજાનું આવું જ જોવે છે. જો તો કે માંસ ખાય છે એવું જોવે છે, એમ જોવું જોઈએ. અરે જો આ તો બટાટાય નથી ખાતો, હું તો ખાઉં છું, તો આ પોઝિટિવ થિંકિંગ છે. એટલે સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે કે બીજાના દોષો ન બતાવે અને પોતાના ગુણો ન દેખાડે. એ જ્ઞાની હું આટલો મહાન છું, આટલો મહાન છું એમ બતાવે ન રાખે, અને તમારામાં આવી ભૂલ થાય એ ભૂલ છે એમ બતાવે ન રાખે. પણ બતાવે બે વાત પાછી, એનું પણ કારણ છે. કારણ કે શિષ્યના દોષો ન બતાવે તો દોષો દૂર થાય કેવી રીતે? અને પોતાના ગુણ ન બતાવે તો સામેવાળાને એ વ્યવહાર રૂપે બતાવતો હોય. બીજાને નીચો પાડવા માટે એના દોષ ન બતાવે અને પોતાને મોટો બતાવવા માટે પોતાના ગુણ ન બતાવે. પિતા હોય એમ કે હું તારા જેટલો હતો, હું સવારે 5 વાગે ઉઠતો તો તમે 8 વાગે ઉઠો છો, શરમ નથી આવતી તમને?
પોતાના ગુણ બતાવે છે ને, 5 વાગે ઉઠતો તો મોટાઈ નથી બતાવતા, એ પોતે કઈ મોટા થવા નથી માંગતા, પણ એને ઇન્સ્પિરેશન મળે એટલા માટે. તો એવી રીતે ગુરુ પણ બતાવે, પોતાના ગુણો બતાવે, પણ એ પોતાની મોટાઈ માટે નહીં, અને શિષ્યના દોષો પણ બતાવે, એને નીચો પાડવા નહીં, એને ઉપર લાવવા માટે. આ વાત થઈ, વ્યવહાર દ્રષ્ટિ થઈ ગયો ને, વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિ, આ વ્યવહારથી જ છે. ભાવ કર્મ એટલે આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના વિકારી ભાવ જીવમાં, અને જીવની અશુદ્ધ પર્યાય, ચારિત્ર અને શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય છે. અને દ્રવ્ય કર્મ છે એ કારમાણ વર્ગના રૂપ સ્કંદોનું કર્મરૂપ પરિણમન છે. એ પણ પૂતગલ દ્રવ્ય છે, એ પૂતગલ દ્રવ્ય છે. આ જીવ દ્રવ્યની પર્યાય, અશુદ્ધ પર્યાય, શ્રદ્ધા અને ચારિત્ર ગુણની. હું એક પ્રશ્ન બોલો. આત્મા ઉપર જે એટમ્સ ચોંટાડે એ ઝુકે છે, તો એ પ્રેક્ટિકલી મીન્સ ફિઝિકલી ચોંટે છે, એવરી મોમેન્ટ ચોંટે છે, એવરી મોમેન્ટ નીકળે પણ છે, આપણને દેખાતા નહીં હોય, એ સૂક્ષ્મ હોય છે. આ શરીર 6 ટાઈપના પૂતગલ હોય, થોડું 6 આરા હોય છે ને, ઓલું સૂક્ષ્મ એવી રીતે આ 6 ભેદ હોય છે પૂતગલના. સ્થૂળ 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 સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ 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 એવા. કાર્બન છે સૂક્ષ્મ, એ સૂક્ષ્મ છે, 5 પાના બંધ થઈ છે. કાર્બન તેજસ લિટરલી છોટે જ છે એટલે. અને કેટલા કેવી રીતે ચોંટે એ બધું આખું કર્મ થિયરીમાં આવશે, એટલે તમને બધું પરફેક્ટલી ખબર પડશે. એક એક વસ્તુના કારણ સાથે તમને બતાવીશ કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે તો આવા કર્મ આ કર્મ હોય છે. એક જ ઉંમરના અંદર 3 કર્મ પ્રૂવ કરીશ કે બાળકની અવસ્થા છે તો ત્યારે બાળક એટલે સ્વભાવથી 3 અવસ્થા કરતા, વૃદ્ધાવસ્થા, યુવાન અવસ્થા કરતા બાળકનો સ્વભાવ બહુ આમ સરળ, શાંત, તો કે આમ કે નિખાલસ, જેવું એવું કહી દે, પુણ્ય બાંધે છે. પુણ્યનું ફળ તાત્કાલિક મળી જાય છે. જુવાનીના અંદર પછી બધું ભોગો મળે છે, જલસા, હરે ફરે, ખાય પી, બસ પુણ્યનું ફળ મળે. અને જુવાનીમાં ભોગવીને જે પાપ કરે છે એનું ફળ ઘટપણમાં ઇન્સ્ટન્ટ મળી જાય છે, કે બીમાર પડે છે ને પછી હાડકા ભાંગે છે, એ બધું એક જ ભાવમાં 3 સિચ્યુએશનમાં કર્મના ઉદય દેખાય જ છે. આ પુણ્યના ફળમાં આ મળે છે, પાપના ફળમાં આ મળે છે. આવું એ બધું હોતું નથી, પણ આ તો દેખવા માટે, બાકી તો ગયા ભાવ વ્યવહારથી સમજવા. પછી નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહુમ